નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. સુખી થવાનો કોઈ રસ્તો નથી, ખુશ રહેવું એકમાત્ર રસ્તો છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો. આજે તારીખ 8/1/2024 સોમવાર, માગસર વદ 12 તિથિ છે 24 વાગ્યા સુધી. અનુરાધા નક્ષત્ર છે 22 અને 3 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. ગંડ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે વિછોડો દિન છે. જી બિલકુલ. વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે આ જાતકોને વિચારો વધુ આવે. કઈ ને કઈ બાબતોના વિચારો તેમના મનમાં રહ્યા રાખે. કઈ વાત એવી બની હોય કે જેને કારણે વિચારોનો પ્રભાવ વધી જાય. વાતચીત દરમિયાન શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને ગેરવ્યાજબી કે ગેર શબ્દ ન બોલાય અને ક્યાંય ખોટી દ્વિધા ઊભી ન થાય તેનું ધ્યાન રહે. થાકની અસર તમારી દિનચર્યામાં આજે વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે વ વ ઉ. આજે તમારે કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાનું નાનું કામ તમને સમય વધુ ફળવાઈ જાય તેવું બની શકે છે. સહકારની ભાવના આજે તમારામાં જોવા મળે. તમે કોઈને સહકાર આપો, એમાં પણ તમારો સમય થોડોક પસાર થાય તેવું બની શકે. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધુ થાય. કંઈ પણ વિષય વસ્તુ સિવાય ઇતર વાર્તાલાપ પણ થોડીક વધે તેવું બને. ઉત્સાહ તમારી દિનચર્યામાં આજે વધુ જોવા મળે અને વ્યવસાયમાં કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ બની શકે. એક કોલર જોડાયા છે, મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ, જન્મ તારીખ જણાવશો. હા, મારા બાબાની જન્મ તારીખ છે 16/11/1999. જન્મ સમય છે બપોરના 1. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 16/11/1999. હા. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ વઢવા અને જન્મ સમય બપોરના 1:03. પ્રશ્ન એ છે કે તેને સરકારી નોકરી ક્યારે મળશે અને તેને સગાઈ માટે વ્યવસાય માટે માંગ આવે છે, તો હાલ એનું કરવું કે નહીં અને કઈ દિશામાંથી મળશે? જો તમારો જે પ્રશ્ન જે છે ને, એમાં એટલું કહી શકાય કે તમારે વાર્તાલાપ કોઈ જગ્યાએ કરવાની હોય ને તો ચોક્કસ કરવી. કારણ કે અત્યારે વાર્તાલાપ માટે સમય થોડોક અનુકૂળ છે. માટે એ દિશામાં તમારે આગળ વધવું વધુ અગત્યનું બને છે. એટલે તમારે ધીરજ રાખી, વ્યવહારુ અભિગમ રાખી અને વાર્તાલાપ કરશો તો તમારા માટે વધુ યોગ્ય છે. તમે દરરોજ જે ઘરે બેસીને જ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં 1 વાર દર્શન કરવા જઈ અને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમારી વાત અનુકૂળ સારા સમયમાં થઈ જાય તેવું બની શકે. જી. વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને. કંઈ પણ વાત વિચાર તમારા લાગણીશીલ વાળા જોવા મળી શકે.
જૂના સ્મરણો તમારા કોઈ પણ કારણસર તાજા થાય, કઈ પણ પ્રકારની ચર્ચા વિચારણાને કારણે પણ જૂના સ્મરણો તાજા થઈ શકે, સહયોગ તમને તમારા કાર્યમાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે, ક્યાંય પણ વિચારો તમારામાં વધુ રહે તેવું બની શકે. આરોગ્ય અંગે થોડીક તકેદારી વધુ રાખવી, જેથી કરીને ક્યાંય પણ દ્વિધા રહે તો તમને સાનુકૂળતા રહી શકે. ધીરજનો અભાવ તમારામાં વધુ રહે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે, કંઈક ને કંઈક બાબતે સાહસ તમારામાં વધી જાય તેવું બને. કુટુંબને લગતું કોઈ કાર્ય થાય તેવું પણ બને, એમાં તમારું યોગદાન પણ જોવા મળે. સહકર્મીને સહયોગ આપો, માર્ગદર્શન આપો તેવું પણ બની શકે. જી, કોલર જોડાયા છે, કમલેશભાઈ જોડાયા છે. કમલેશભાઈ, જન્મ તારીખ કઈ છે? 5/5/2000. સમય કયો છે? સમય 12 વાગ્યાનો. રાતનો છે કે બપોરે? બપોરે. સ્થળ કયું છે? સ્થળ ભાણવર. પ્રશ્ન આપ પ્રશ્ન કયો પૂછવા માંગો છો? હા, આમાં કઈ સમજાતું નથી મેડમ, ક્યાંય જાવ પાછો પડું બધામાં એમ. ગ્રહ નડતા હે કે હું? જો તમારા લગ્ન વિષયકની જે પણ ચર્ચાઓ થતી હોય એ બાબતે તમારે થોડીક વ્યક્તિગત રીતે ધ્યાન આપશો તો 2024 તમને થોડીક સાનુકૂળતા આપી શકે તેવું બને. શક્ય હોય ત્યાં સુધી તમે વડીલોના માર્ગદર્શન ધીરજ રાખીને કાર્ય કરો. દરરોજ જે સવારે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનની ભક્તિ કરો, એ તમારા માટે વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમે જો દર ગુરુવારના દિવસે નજીકમાં કોઈ એમ વિષ્ણુ મંદિર હોય અથવા કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો ત્યાં પણ જવું. ગુરુવારના દિવસે અનુકૂળ ના આવે તો મહિનામાં કોઈ પણ વારે ત્યાં જવું પણ તમારા માટે હિતાવહ છે, જેથી કરીને તમારા આ યોગ ધીરે ધીરે વધુ પ્રબળ બની શકે. જી, અન્ય કોલર છે, બાબુભાઈ જોડાયા છે. બાબુભાઈ, જન્મ તારીખ? જન્મ તારીખ બેન ખબર નથી મને. 80 વર્ષ થયા છે. જન્મ છે વહુવા, સાંતલપુર તાલુકાનું વહુવા ગામ. ઓકે, સાંતલપુર તાલુકાનું વહુવા ગામ. જી, પ્રશ્ન કયો પૂછવા માંગો છો? પ્રશ્ન અમારા બાપુજીની મિલકત નીકળી છે, એ હવે રાખવી કે કેમ આપી દેવી? સામે ધણીને જમીન નીકળી છે બાપુજીની, બાપુજીના નામની લગભગ 60-70 વર્ષ પહેલાની. જી જી. એટલે એ સામે ધણીને આપી દેવી કે અમારે રાખવી? જો તમારે આ જમીનનો લગતો પ્રશ્ન છે ને પ્લસ તમારી આ પ્રશ્ન કુંડળીને આધારે જવાબ આપવો સરળ બને, કારણ કે તમારી પાસે તારીખ તમારા જન્મની વિગત નથી. તો પ્રશ્ન કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો તમને જેમાં અનુકૂળ લાગે તમે કરી શકો. જમીન રાખવાથી પણ તમને ફાયદો થાય તેવા યોગ તો હાલના તબક્કે દેખાય છે. એટલીસ્ટ 2024માં તો તમે જમીન રાખી અને કઈ એનું આયોજન પણ કરવા માંગતા હો તો એ આયોજન પણ થઈ શકે. છતાં પણ તમારી જમીન ક્યાં છે, કેવા સંજોગોમાં છે, કેવી જગ્યાએ છે તેનો તમારે સ્થાનિક નો અથવા તમારા કોઈ વડીલો કે હિતેચ્છોનું પણ માર્ગદર્શન લેવું હિતાવહ છે, કારણ કે સ્થળ પર જમીનની શું હકીકત છે તમને વધુ ખબર પડે. એટલે એ પણ મુદ્દો તમે ધ્યાનમાં રાખીને નિર્ણય લો એ વધુ અગત્યનો છે. જી, મનોહરભાઈ જોડાયા છે. મનોહરભાઈ, જન્મ તારીખ કઈ છે? મારી જન્મ તારીખ 9/12/79. જી, સમય કયો છે? સમય બેન એ ટાઈમે અમારે કોઈ એટલું ખાસ ગામડામાં યાદ નથી, પણ 9/12/79 જન્મ છે. સિંહ રાશિ આવે. ઓકે, અને સ્થળ કયું છે? સ્થળ રાજસ્થાન. પ્રશ્ન કયો છે? બેન મારે નોકરી પાણીમાં થોડોક દિક્કત પડે છે.
જી, તમારો જે પ્રશ્ન જે છે એને પણ આપણે જો ગણતરી કરીએ તો તમારે એટલું કહેવાય કે હાલમાં ધીરજ રાખી વ્યવહારુ અભિગમ રાખીને પ્રયત્ન કરો. મે મહિના પછી તમને સાનુકૂળતા થોડીક વધી જાય તેવું લાગે છે. એટલે મે મહિના પછી તમારે કંઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થઈને નિર્ણય લેવો હોય તો લઈ શકો. તમને કોઈ સારી તક પણ મળી શકે અને વર્તમાન જગ્યાએ પણ તમને કોઈ સારો સુધારો આવે તેવું બની શકે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યના છે. જી, આગળ પણ આપનું માર્ગદર્શન મેળવતું આપ જોડાયેલા રહેજો. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આગળ વધીએ, રોકાઈએ એક વિરામ માટે. છે હેમલભાઈ કોલર જોડાયા છે, નિલેશભાઈ. નિલેશભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 11/8/2001. જી, સમય કયો છે? જન્મ સમય છે રાત્રિના 22:44. અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન કયો છે? નિલેશભાઈ, આપનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો. આપ સ્પષ્ટ આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. મારી દીકરીએ BE કરી નાખ્યું છે. આગળ એને માસ્ટર કરવું છે. તો વિદેશ જવાના યોગ કેવા છે અને સરકારી નોકરી છે કે નહીં એને, અને મેરેજ ક્યારે થશે? જી, જો તમારે જે 3 પ્રશ્ન જે છે તો એમાં તો 2 પ્રશ્નમાં તો વિરોધાભાસ છે. કારણ કે એક બાજુ સરકારી નોકરીની વાત કરો છો અને એક બાજુ વિદેશ જવાની વાત કરો છો. તો આપણે એ બંનેમાં સૌથી વધારે પ્રબળ યોગ માટેની જો વાત કરીએ ને તો વિદેશ જવા માટે પ્રયત્ન કરવો વધુ હિતાવહ લાગી રહ્યું છે. કારણ કે તમારે વિદેશ જવા માટે જો એમાં પણ ઉચ્ચ અભ્યાસ કરવા માટે જવું હોય તો ચોક્કસ તમે પ્રયત્ન કરો. 2024નું વર્ષ સારું છે, પછી 2026 અને 27નું વર્ષ પણ આગળ ઉચ્ચ અભ્યાસ અર્થે જવાનું હોય તો તમારે પ્રયત્ન કરવો હિતાવહ દેખાય છે. તદુપરાંત તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની જો તૈયારી કરવાની ઈચ્છા હોય જ તો એમાં મહેનત થોડીક વધુ પડે એવું લાગે છે. એટલે એમાં સમય ફાળવી અને મહેનત કરશો તો વધુ ઈચ્છનીય ફળીભૂત થઈ શકે ખરું. પરંતુ બંનેમાંથી મારી દ્રષ્ટિએ વિદેશ ભણવા જવા માટે વિચાર કરવો એ થોડુંક વધુ સરળ કહી શકાય. લગ્ન યોગ માટે એટલું પણ કહી શકાય કે 2026 અને 27 વધુ અનુકૂળ લાગી રહ્યા છે. હાલમાં 24-25 મધ્યમ છે. તમારા આ દરેક પ્રશ્ન અંગે તમને યોગ્ય સફળતા મળે, દ્વિધા ના રહે તે હેતુથી દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. જી બિલકુલ. એક કોલર જોડાયા છે, બાબુભાઈ. બાબુભાઈ, જન્મ તારીખ કઈ છે? હેલો, જન્મ તારીખ જણાવશો. મારા બાબલા માટેનો પ્રશ્ન છે, મારો નથી. જી, જન્મ તારીખ કઈ છે એમની? હા, એની તારીખ ને ટાઈમ આપવું. હા, બોલો. 23/3/1988. 23/3/1988. હા, 23/3/1988. જી, આગળ સમય તો કહો. સમય શું છે? હા, સમય છે 8:30 થી 9, ચૈત્ર સુદ 9. આ રાતનો સમય છે કે સવારનો છે? સવારનો ટાઈમ છે. સવારે અને સ્થળ જણાવશો. હા, જન્મ સ્થળ કયું છે? હા, એટલે એને શું છે, જી, લગ્નનો અને નોકરીનો પ્રશ્ન છે. MA BA થયેલો છે. સવારનો સમય છે. હા, સારું. એને નોકરીનો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે નોકરી માટે હાલમાં એ પ્રયત્નશીલ રહે એ વધુ સારું છે. એના માટે થોડીક ધીરજ રાખવી, કારણ કે કારકિર્દી ધીરે ધીરે સ્થિર થાય તેવા યોગ છે. એટલે તમારે કંઈ પણ પ્રકારની વધુ અપેક્ષાઓ કે મહત્વાકાંક્ષાઓ ન રાખવી અને ધીરજના ગુણ વધુ સારા. જે કાર્ય કરતા હોય એ કાર્યમાં થોડીક વધુ મહેનત રાખશો તો વધુ સફળતા મળે તેવું લાગી રહ્યું છે. હવે કારકિર્દીમાં એ સારી રીતે સફળ થાય એ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ વાંચે અને બજરંગ બાણનો પાઠ વાંચે એ વધુ યોગ્ય કહી શકાય. જી, કોલર જોડાયા છે, ભાવેશભાઈ જોડાયા છે.
ભાવેશભાઈ, જન્મ અંગેનો પ્રશ્ન છે, તમે જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 19/9/77, જન્મ સમય બપોરે 12:45, જન્મ સ્થળ કલોલ. પ્રશ્ન. સાહેબ કે મારે નોકરી કરું છું, પોતાનો ધંધો કરવો શાકભાજીનો તો કરવો છે, પણ થોડી હિંમત થતી નથી ને આમ ડર એવું રહેશે ને મકાન ફ્લેટ લેવો છે તો એમાં બી કેવું રહેશે અત્યારે આગળ, અને આમ હિંમત આવે એવું કઈક ઉપાય, મૂંઝવણ બહુ રહ્યા કરે. જો બિલકુલ, હવે તમારે પોતાનો વ્યવસાય કરવો છે તો 2024માં તમે આયોજન કરો, પરંતુ મૂડીરોકાણ મોટું ના કરતા એ વધુ અગત્યનું છે. મકાન અંગે પણ તમારો પ્રશ્ન છે, એ માટે પણ તમે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન સહયોગ લેજો. એમાં કંઈ પણ જોખમી કે ઉતાવળિયું પગલું પણ ના લો, એવી પણ એક સલાહ છે. તમારું આત્મબળ વધે તે હેતુથી દરરોજ જે સવારે સૂર્યોદયના સમયે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમે જે પણ દેવ કે દેવીની ભક્તિ કરતા હો તો એને પ્રાર્થના કરો, જેથી કરીને આ બંને પ્રશ્ન અંગે અનુકૂળતા વધી શકે. દર્શનાબેન જોડાયા છે. દર્શનાબેન, જન્મ તારીખ? મારા સન વિશે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 22 સપ્ટેમ્બર 2012. સમય કયો છે? સમય એનો બપોરે 3:15 સ્થળ કયું છે? સ્થળ એનું દિલ્હી મોરા ગણદેવી. પ્રશ્ન. એનો પ્રશ્ન એ છે કે એને સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ છે, તો સ્પોર્ટ્સમાં એનું ફ્યુચર બ્રાઇટ છે અને ગવર્મેન્ટ જોબ અથવા તો ગવર્મેન્ટ જોબ મળશે કે એને? જો એનો સ્પોર્ટ્સ માટેના જે ગ્રહ જે છે એમાં એને ઇન્ટરેસ્ટ છે, બહુ સારી વસ્તુ છે, તો એમાં એને મહેનત વધુ માગે તેવા યોગ છે. એટલે જો એમાં મહેનત કરી શકે તેવી સ્થિતિ હોય તો એ ચોક્કસ કરે, એમાં વાંધો નથી. અને એના સ્પોર્ટ્સમાં પણ કહેવાય કે એક સ્તરે, એટલે એ પોતે કોઈ સારો ખેલ કરી પણ શકે તેવી પણ એક ધારણા છે. પરંતુ સરકારી નોકરી માટેની જે વાત કરી છે તો એ સરકારી નોકરી મળવાના ચાન્સ થોડાક દેખાય છે. એટલે તમે સરકારી નોકરી અંગે પણ જો આયોજન કરશો ને તો મારી દ્રષ્ટિએ એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલે કે રમત ક્ષેત્રે એનું કોઈ એક સ્તરે જિલ્લા કે રાજ્ય સ્તરે કોઈ પ્રભુત્વ જોવા મળી શકે ખરું, અને એના માટે પણ વધુ મહેનત કરશે તો વધુ અપેક્ષા ફળી પડશે. સરકારી નોકરી પણ એને મળી શકે તેવા યોગ છે, તો એ અંગે પણ એ મહેનત કરવી. એની કારકિર્દીમાં એ સારી રીતે સફળ થાય ને તે હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરશો તો એની કારકિર્દી માટે ઘણા સારા યોગ બને. જ્યારે પણ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, તો જેથી કરીને એની સારી કારકિર્દી બનવામાં થોડાક આશીર્વાદ મળી જશે. વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. મિત્રો પરિચિત સાથે સમય વધુ પસાર થાય, ઉત્સાહ આજે થોડોક વધુ રહે તેવું બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો થોડાક વધુ આવે તેવું બને. કઈ ને કઈ કારણસર વિચારોનો પ્રવાહ વધુ આવે. વિનોદ વૃત્તિ થોડીક તમારામાં વધુ જોવા મળે. ધાર્મિક વૃત્તિ ઉત્સાહ પણ તમારામાં રહે તેવું બનવા જોગ છે. ધન રાશિ આ જાતકોએ થોડી ધીરજ રાખવી. કામની બાબત કે કંઈ પણ બાબત જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. મુસાફરીનું આયોજન પણ થાય. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે આજે સમય વધુ પસાર થાય. કોઈ નવી વાતચીત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા વધુ દેખાય. વિચારોમાં પરિવર્તન આજે વધુ રહે. થાકની અસર
તમારામાં વધુ વર્તાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય થોડુંક વધે, કંઈક ને કંઈક કામકાજમાં સમય ફળવાઈ જાય, વડીલોનો સહયોગ પણ તમારા કામમાં મળે અને ઉત્સાહ આજે દિનચર્યામાં જોવા મળે. જી હેમલભાઈ, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.